ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સૂત્રાપાડા હાઈવે ઉપર ચક્કાજામ। ગઈકાલે મોડી રાત્રે પૂરપાટ આવતી એક ટ્રકે અડફેટે લેતા બે લોકોના મોત નીપજ્યા હતા। અકસ્માતની ઘટના બાદ ગ્રામજનો રોષે ભરાયા અને મૃતદેહ સાથે રાખી ચક્કાજામ કર્યો। ગ્રામજનોએ ખાનગી કંપની સામે રોષ ઠાલવ્યો। ખાનગી કંપનીની બેફામ દોડતી ટ્રકના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। ગ્રામજનોએ માંગ કરી કે આનો કાયમી ઉકેલ આવવો જોઈએ અને મૃતકના પરિવારજનોને વળતર આપવું જોઈએ। આ તરફ કંપનીના સંચાલકોએ બચાવ કર્યો કે ટ્રક લોકલ ટ્રાન્સપોર્ટરની છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સૂત્રાપાડા હાઈવે પર ગત રાત્રિએ અકસ્માત સર્જાયો છે। આ એ ટ્રક છે જે અહીંયા પર પલટી માર્યો હતો। તેના પહેલા એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઇકો છે તે દૂર પડી છે। અહીંયા પર જે લોકો ઊભા હતા તેના ઉપર એકાએક પૂરપાટ ઝડપે આવેલો ટ્રક છે તે પલટી માર્યો હતો, જેમાં બે લોકો છે તે કચડાયા હતા અને તેના ઓન ધ સ્પોટ મોત થયા હતા। એ બાઇક છે જે પણ ટ્રકની નીચે દબાઈ હતી। જેસીબીની મદદથી આ ટ્રકને ઉપાડવામાં આવ્યો હતો। બીજી તરફ આ જે મકાન છે તેનો અમુક હિસ્સો છે એ પણ ધરાશાયી થયો છે। અત્યારે અહીંયા પર જોરદાર વિરોધ થઈ રહ્યો છે